બોલીએ સદગુરુ મહારાજની જય. ગુરુજીએ હમણાં વાત કરી કે ભાઈ અમે તો કે કાંઠે આવી ગયા એમ વાત કરી કે કાંઠે આવી ગયા કહેવાય એમ. એટલે એમાં એવું કે ભાઈ કાંઠો કઈ કોનો આવી જાય એ કાંઈ નક્કી નથી અત્યારે. એટલે એને જે પછી શું કીધું ભાઈ એટલે ભજન કરવું જરૂરી છે. ભજન હશે તો એ જ તમારે ભેગું આવે. એટલે ભાર એ મુદ્દે મૂક્યો કે ભાઈ ભજન કરવું. તો યુધિષ્ઠિર મહારાજને એવું થયું કે બાપુએ કીધું કે મૃત્યુ 8 વાગ્યો એટલે મૃત્યુની યાદી થાય. તો યુધિષ્ઠિર મહારાજ પાસે એક બ્રાહ્મણ ભિક્ષા લેવા આવ્યા. તો એ કંઈક પ્રવૃત્તિમાં હતા. એટલે એ બ્રાહ્મણ કે તું કાલ આવજે ને કે કાલે આપી દેશે કે ભિક્ષા. તો ભીમ સાંભળી ગયો. તો ભીમ માંડ્યો ઢોલ પીટવા. એટલે યુધિષ્ઠિર મહારાજ કે શું થયું ભીમ કે કેમ ઢોલ પીટે છે કે તમે મૃત્યુ ઉપર વિજય મેળવો કે કેમ એમ કે તો કે તમે ઓલા બ્રાહ્મણે કીધું ને કે ભિક્ષા લેવા કાલે આવજે કે તો કે એમાં શું હોય કે એટલે તમને એટલી તો ખબર છે ને કે કાલ સુધી તમે જીવશો એમ તો તમે મૃત્યુ ઉપર વિજય મેળવો છે ને. એટલે ખરેખર તો એ કાલની તો હું ક્ષણ પછીની ખબર નથી. તો આપણે મૃત્યુ યાદ નથી રહેતું. યક્ષે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ સૌથી મોટું આશ્ચર્ય શું જગતમાં કે બધાને ખબર છે કે બધાનું મૃત્યુ નિશ્ચિત છે છતાં એની યાદી નથી રહેતી. મૃત્યુની યાદી હોય તો ભજન થાય. બાકી જલસા હોય તો સુખમાં સાંભળે સોની દુઃખમાં સાંભળે રામ. એટલે બહુ સમય ન લેતા ખાલી ભજન ઉપર ભાર મૂક્યો હોય બાપુએ. અને એ પોતાનું એમ બીજો કરીને મારું કલ્યાણ થઈ જાય એવું કંઈ થવાનું નથી. પોતાનું ભજન પોતાએ કરવું પડશે. બોલીએ સદગુરુ મહારાજની જય.